ભરૂચ વાગરા મુખ્ય માર્ગ હવે વન્ય પ્રાણીઓના કારણે વાહન ચાલકો માટે ડેન્જર ઝોન બની રહ્યો છે। ગત રાતે આ માર્ગ પર ફરી એકવાર વન્ય પ્રાણી આડા આવતા સર્જાયેલ અકસ્માતમાં અલાદર ગામના બે આશાસ્પદ યુવાનો ગંભીર રીતે ઘાયલ થયા હતા। માર્ગ પર અચાનક આવી ચડેલ નીલગાયના કારણે બાઇક સવારોએ કાબુ ગુમાવતા આ દુર્ઘટના સર્જાઈ હતી। અલાદર ગામના રહેવાસી કનુભાઈ કાલિદાસ વસાવાને દલસુખભાઈ નારસંગભાઈ વસાવા જેઓ રાત્રિના સમયે પોતાની મોટરસાઇકલ પર ભરૂચથી વાગરા તરફ આવી રહ્યા હતા, તેઓ જ્યારે CISF કોલોની પાસેના વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અંધારામાં અચાનક એક કદાવર નીલગાય દોડીને રસ્તા પર આવી ગઈ હતી। બાઇક સવાર કંઈ સમજે તે પહેલા જ બાઇક અને નીલગાય વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી। ટક્કર એટલી પ્રચંડ હતી કે બંને યુવાનો રોડ પર ફંગોળાયા હતા અને તેમના શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી। અકસ્માતનો અવાજ સાંભળીને આસપાસના વાહન ચાલકો અને રાહદારીઓ તુરંત જ મદદે થોભી ગયા હતા। સ્થાનિકોએ માનવતા દાખવી તાત્કાલિક બંને ઇજાગ્રસ્તોને વાગરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પહોંચાડ્યા હતા। ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં અવારનવાર વન્ય પ્રાણીઓ રસ્તા પર ઉતરી આવતા હોવાથી અકસ્માતોનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે, જે વાહન ચાલકો માટે રાત્રિના સમયે મોટું જોખમ સાબિત થઈ રહ્યું છે। વાગરા પંથકમાં વન્ય પ્રાણીઓના કારણે સર્જાતા અકસ્માતો હવે ચિંતાનો વિષય બન્યા છે। માત્ર થોડા દિવસ અગાઉ જ બિછિયાડ માર્ગ પર પણ આ જ પ્રકારે નીલગાય આડા આવતા બાઇક સવારે અકસ્માતનો ભોગ બન્યા હતા। આટલું જ નહીં, અગાઉ અરગામા નજીક નીલગાયની અડફેટે એક આશાસ્પદ યુવાને પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો, જે ઘટના આજે પણ લોકોમાં ફફડાટ પેદા કરે છે। વારંવાર બનતી આ દુર્ઘટનાઓને પગલે વાહન ચાલકોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોની ઉગ્ર માંગ છે કે તંત્ર દ્વારા આ માર્ગો પર વન્ય પ્રાણીઓના જોખમને રોકવા માટે કોઈ ચોક્કસ અને અસરકારક પગલાં ભરવામાં આવે, જેથી નિર્દોષ લોકોનો જીવ બચાવી શકાય।